નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન ધોરણ 11ની અંદર લેક્ચર નંબર 4નો અભ્યાસ આપણે કરવાના છીએ. પણ લેક્ચર નંબર 3ની અંદર ફટાફટ આપણે જોઈ લઈએ કે શું જોઈ ગયા. તો લંબાઈનો માપક્રમ જોયું આપણે કે સામાન્ય લંબાઈ આપણે સામાન્ય સ્કેલથી એનાથી માપીએ છીએ. ફૂટપટ્ટી આપણા કંપાસ બોક્સની અંદર નાની રાખીએ છીએ, મોટી ફૂટપટ્ટી પણ આવે છે, મીટર પટ્ટી આવે છે, દરજી જે આપણું માપ લે છે એ પટ્ટી મીટર પટ્ટી પણ આવે છે. તો સુથાર પાસે, લુહાર પાસે, બધા પાસે એક મેજર ટેપ પોતાના ખિસ્સામાં જ હોય છે. એનાથી સામાન્ય આપણે મિલીમીટર સુધી માપી શકીએ છીએ. એનાથી નાનું પછી આપણે માપી શકતા નથી, મિલીમીટર સુધી એ આપણે જોયું. ખૂબ જ સૂક્ષ્મ લંબાઈ જ્યારે આપણે માપવી હોય ત્યારે આપણે ખૂબ જ સૂક્ષ્મ એટલે સામાન્ય સૂક્ષ્મ એટલે વાળની જાડાઈ, કોઈ સળિયો છે એકદમ પાતળો, વારો છે, વાયર છે, એની જાડાઈ, તો આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરી શકીએ. એનું પ્રેક્ટિકલ પણ તમારે આવવાનું છે અને આપણી લેબોરેટરીમાં બધા સાધનો પણ છે જેનો લાઈવ પ્રેક્ટિકલ તમે કરશો. પણ એનાથી પછી નાની લંબાઈ હોય કે જે નરી આંખે માંડ દેખાય અથવા તો ન દેખાય એવી હોય, તો એના માટે આપણે એક પ્રકાશીય યંત્ર વાપરવું પડે, જેને આપણે સૂક્ષ્મ દર્શક યંત્ર અથવા તો માઇક્રોસ્કોપ કહીએ છીએ. એનો ઉપયોગ કરીએ છીએ આપણે. અને એની અંદર પણ સાદું સૂક્ષ્મ દર્શક યંત્ર જોયું હતું, પછી આપણે જોયું હતું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, અને એનાથી આગળ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ કે જે સ્પષ્ટ વસ્તુને બતાવી શકે છે. નરી આંખે નથી દેખાતું, પરમાણુની વાત કરીએ આપણે તો એને પણ એ બતાવી શકે છે. અરે બતાવવાની વાત ક્યાં કરો, એની સાઇઝનો અંદાજ પણ મેળવી શકાય છે. અને ખૂબ જ મોટી લંબાઈ, જેમ કે એક ગ્રહથી બીજા ગ્રહનું અંતર, પૃથ્વીથી સૂર્યનું, પૃથ્વીથી ચંદ્રનું અંતર, સૂર્યનો વ્યાસ, બરાબર, ચંદ્ર કેટલી કક્ષામાં ફરે છે, આ બધી વાતો જો મેળવવી હોય તો એના માટે પ્રત્યક્ષ પદ્ધતિ શક્ય નથી કે મીટર પટ્ટીથી માપી લઈએ આપણે. તો એના માટે કેટલીક પરોક્ષ પદ્ધતિઓ પણ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવામાં આવે છે. અને એ પણ આપણે જોયું. એના જેવો જ સેમ દાખલો, એક આપણે દાખલો છેલ્લા લેક્ચરમાં જોયો કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. એના જેવો જ સેમ ટુ સેમ દાખલો છે સૂર્યનો વ્યાસ શોધો. સૂર્યનો વ્યાસ કેટલો છે, તો આપણે દાખલો જોઈ લઈએ. ઉદાહરણો 2.4 છે જે ખરેખર તમારે ગણવાનો હતો, પણ હું ખાલી હિન્ટ આપી દઉં, બાકીની ગણતરી તમે કરજો. તો સૂર્યના કોણીય વ્યાસનું મૂલ્ય, તો મેં તમને આ પણ આકૃતિ દોરીને બતાવી હતી. જેમ કે આ પૃથ્વી છે અને આ છે સૂર્ય. પૃથ્વીના એક જ બિંદુથી સૂર્યના અંત્ય બિંદુઓનું નિરીક્ષણ કરવામાં આવે છે ટેલિસ્કોપ વડે. ટેલિસ્કોપ વડે નિરીક્ષણ કરવામાં આવે છે. ધારો કે સૂર્યનો વ્યાસ છે કેપિટલ D, બે વચ્ચેનું અંતર છે R, ઓકે, અને અહીં જે ખૂણો બને છે એને કહેવાય, શું કીધું છે અહીં જોવું, સૂર્યના કોણીય વ્યાસ. જો છોકરાઓ, આને વ્યાસ કહેવાય, આને કોણીય વ્યાસ કહેવાય. વ્યાસના બે બિંદુઓને જોયું અને એ જે રેખાથી જે ખૂણો બને એને કહેવાય કોણીય વ્યાસ. એટલે થીટા બરાબર આપણને આપી દીધેલું છે 1920 સેકન્ડ. ડી બરાબર પણ આપેલું છે. તો સૂર્યનો વ્યાસ કેટલો, મતલબ ડી શોધવાનો. અરે ડી બરાબર 1.496, તો સૂર્યનો વ્યાસ કેટલો. તો આ જે અંતર છે ને આ ડી આપેલું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતરને ડી કહી દઈએ અને આને આપણે બી કહી દઈએ. શું ફરક પડે ભાઈ નામ રાખવાથી, બરાબર. આ બે વચ્ચેનું અંતર અને આ છે સૂર્યનો વ્યાસ, આ આપણે શોધવાનો છે. આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપણને ડી બરાબર, પ્રશ્નમાં ડી આપ્યો એટલે આપણે ડી લખી નાખવાનું. મહત્વનું તો શું છે એ તમને બધાને ખબર છે. આ સૂત્ર તો બહુ સરળ, થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. જે અજાણ્યું છે એને સૂત્રનો કરતા બનાવશું, પણ એ પ્રશ્ન નથી. પ્રશ્ન શું છે, આને ફેરવવાનું છે. શેમાં, તો કે રેડિયનમાં, ડિગ્રી કે સેકન્ડ કે મિનિટ કે એવું કંઈ ચાલે. છોકરાઓ તમને બધાને ખબર છે સેકન્ડમાંથી સીધું ડિગ્રીમાં ઉપાડી લેવું હોય તો 60 ગુણ્યા 60 અથવા સીધું 3600 વડે ભાગી નાખો તો યાર ડિગ્રી. અને હવે પાઈના છેદમાં 180, એટલે આ બધું ફરી ગયું રેડિયનમાં. શેમાં ફરી ગયું, રેડિયનમાં. અને આનો જવાબ તમારે મેળવવાનો છે 1920 ગુણ્યા 3.14 ભાગ્યા 3600 ભાગ્યા 100. એનો જે જવાબ આવે, અહીં જે કાંઈ જવાબ આવશે એ રેડિયન. હવે તમારે કરવાનું થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ કેટલી છે બી, ત્રિજ્યા કેટલી છે ડી, આપણે શું શોધવું છે બી. થીટા ગુણ્યા ડી, જે જવાબ આવે તમારો, મારે કાંઈ ન જોઈએ. આ તમારે મેળવવું પડશે.
બરાબર છે, આ જવાબ આવી ગયો, સિમ્પલ. ત્યારબાદ આપણે આગળ જઈએ છીએ લંબાઈનો વિસ્તાર. હવે લંબાઈ તો ખરેખર છોકરા આ મેં તમને વાત ન કરી, પણ આ એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને એક AU વડે દર્શાવાય. કેટલા વડે દર્શાવાય? એક AU વડે. હવે લંબાઈનો વિસ્તાર તો આપણે બધા જાણીએ છીએ. આમ તો આપણે શરૂઆતમાં પહેલા જ ચેપ્ટરમાં ભણ્યા હતા કે ભૌતિક વિજ્ઞાનમાં લંબાઈનો વિસ્તાર 10⁻14 મીટરથી લઈ અને 10⁻26 મીટર સુધીનો છે, એટલે કે બ્રહ્માંડની સાઇઝ સુધીનો. એટલે એનો ગુણોત્તર આપણે 10⁻40 મળતો તો બધાને ખબર છે. આમ તો લંબાઈનો માપક્રમનો વિસ્તાર અતિશય સૂક્ષ્મ એવા ન્યુક્લિયસ ની ત્રિજ્યા 10⁻14 મીટરથી બ્રહ્માંડ કે જે 10⁻26 મીટર સુધીનો છે. આમ તો બ્રહ્માંડ ન કહેવાય, પણ આકાશગંગા ગેલેક્સી, મિલ્કી વેઝ ગેલેક્સી સુધીનો છે આટલો. આમ લંબાઈના માપક્રમનો ગુણોત્તર આપણે બધાને ખબર છે, 10⁻14 ને છેદમાં મૂકીએ ઉપર આવે એટલે 40 થાય. લંબાઈનો માપક્રમનો વિસ્તાર 10⁻40 સુધીનો છે. પણ કેટલાક બીજા મહત્વના મુદ્દાઓ લઈએ, જેમ કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર આપણે બધાને ખબર છે. આમ તો 1 ડેસીમીટરથી શરૂ થાય, 10⁻1 મીટર, 1 મિલીમીટર 10⁻3 મીટર, સીધા 1 માઇક્રોમીટર 10⁻6 મીટર, 1 નેનોમીટર 10⁻9 મીટર. એંગસ્ટ્રોમને એને આમાં વચ્ચે નથી ઘુસાડતો કારણ કે લિંક જળવાઈ રહે. પાઇકોમીટર 10⁻12 મીટર, 1 ફેમ્ટોમીટર, ફર્મી પણ જેને કહેવાય 10⁻15 મીટર, 1 એટોમીટર 10⁻18 મીટર. આવી રીતના ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમ્ટો ને એટોમીટર હજી પણ છે. 1 એંગસ્ટ્રોમ જેને કહેવાય એટલે થાય 10⁻10 મીટર. મેં કીધું ને આના પછી આપણે લેવું હતું પણ વચ્ચે ન લીધું. 10⁻10 મીટર. 1 ફેમ્ટોમીટર આવી ગયું. 1 AU એટલે કેટલું? 1 AU જેને કહેવાય 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1 AU વડે દર્શાવાય. 1 AU એટલે છે શું? ઉપર લખીએ આપણે 1 AU ની વ્યાખ્યા. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને, કેવું અંતર? સરેરાશ અંતરને 1 AU કહે છે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. સરેરાશ શબ્દ શા માટે વાપરો? બહુ મહત્વની વાત છે. આપને એમ થાય કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર શું ફિક્સ ન રહે સાહેબ? અલગ અલગ થોડું હોય તો સરેરાશ લેવી પડે. સરેરાશ કેટલી લેવી પડે? જુદું જુદું હોય તો. ફિક્સ ન હોય. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર થોડું બદલાય, કાંઈ બદલાય છે. કારણ કે સૂર્ય અહીંયા છે, ધારો કે સૂર્ય, અને પૃથ્વી એની ફરતે એકદમ ગોળાકાર નથી ફરતી, પણ લંબવૃત્તીય કક્ષામાં ફરે છે છોકરાઓ. આવી રીતે લંબવૃત્તીય કક્ષામાં. તો પૃથ્વી અહીંયા છે સમજો, ત્યારે દૂર છે સૂર્યથી, નજીક આવે ફરતી ફરતી સૂર્યથી નજીક આવે તો આ અંતર લેવું કે આ અંતર? એટલા માટે બધાયની સરેરાશ લીધી. આટલા અંતરને કહેવાય 1 AU. આ પણ 1 AU એટલું જ કહેવાય. આ સરેરાશ ટૂંકમાં આ બધાયનો સરવાળો થયો. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને 1 AU કહેવાય. 1 AU બરાબર થાય 1.496 ગુણ્યા 10 ને અહીંયા આપેલ છે જ 10⁻11 મીટર.
આટલું અંતર થાય અને કહેવાય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. એની જ ઉપરથી એક પાર્સેક, એક પાર્સેક એક પીસી વડે પણ દર્શાવાય. આનું મૂલ્ય છે 3.08 ગુણ્યા 10⁻16 મિનિટ. આનાથી ઘણું મોટું. એક પાર્સેક એટલે કેટલું? એક પીસી એટલે પૃથ્વીની ભ્રમણ કક્ષાએ જે અંતરે 1 સેકન્ડનો ખૂણો બનાવે. પૃથ્વીની ભ્રમણ કક્ષા એટલે છોકરાઓ કેટલું અંતર? એક એવું જેટલું 1 સેકન્ડનો ખૂણો બનાવે. ખૂણો આંતરે તેટલા અંતરને એક પાર્સેક કહે છે. એક પાર્સેક એટલે પૃથ્વીની ભ્રમણ કક્ષા 1 સેકન્ડનો ખૂણો અંતરે તેટલા અંતરને એક પાર્સેક કહેવાય છે. એક લાઇટ યર, આ તમે જાણો છો, તમે સાંભળેલું પણ છે આનું નામ. એક લાઇટ યર એટલે કેટલું? 1 પ્રકાશ વર્ષ. પહેલા એનું મૂલ્ય લખી નાખીએ. 9.46 ગુણ્યા 10⁻15 મીટર. ઘણી જગ્યાએ તમે 9.46 ગુણ્યા 10⁻12 જોયું હશે, તો અહીંયા કિલોમીટર પણ હોય મીટરને બદલે. બરાબર? કિલોમીટરના 3 મીંડા ભેળવું હોય એટલે મીટરમાં પડી જાય, તો 12 ને 3 15. એક લાઇટ એટલે પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર. એક લાઇટ યર એટલે પ્રકાશ વડે 1 વર્ષમાં કપાયેલું અંતર. છોકરાઓ, પ્રકાશ 1 વર્ષમાં કેટલું અંતર કાપે વિચાર તો કરો. આટલું. પણ વેગ કેટલો છે એનો? પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે ખરેખર છે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં પ્રકાશ 3 લાખ કિલોમીટર કાપી નાખે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 1 સેકન્ડમાં પ્રકાશ કેટલું અંતર કાપે? 3 લાખ કિલોમીટર. દુનિયા ભરી લે 1 સેકન્ડમાં, એટલી ઝડપ છે એની. તો 1 વર્ષમાં પ્રકાશે કાપેલું અંતર 9.46 ગુણ્યા 10⁻15. તો આ વાત થઈ બધી લંબાઈનો વિસ્તાર ક્યાં સુધી વિસ્તરેલું છે. એક દાખલો જોયો આપણે, બરાબર, અને લંબાઈનો આપણે વિસ્તાર જોયો. ત્યારબાદ આપણે હવે જઈએ છીએ બીજો નંબર. પહેલો નંબર લંબાઈનું માપન, અને બીજો ટોપિક જે છે, આપણે 3 મુદ્દા જોવાના છે છોકરાઓ ખાસ. લંબાઈનું માપન, દળનું માપન અને સમયનું માપન. અને પછી આપણે કેટલીક માપનમાં થતી ભૂલો, જેને આપણે ત્રુટિ શબ્દ વાપરવાનો. ત્રુટિ એટલે ભૂલ, અને એના પરથી આપણે કેટલાક દાખલાઓ ગણવાના છીએ. તો અત્યારે આપણે દળનું માપન જોવાના છીએ. દળ. સામાન્ય દળનું માપન કરવા માટે આપણે સામાન્ય તુલા વાપરીએ છીએ. તુલા એટલે ત્રાજવું. ત્રાજવું આપણે જોઈએ છીએ, જે હવે ઇલેક્ટ્રોનિક્સ આવી ગયા છે. ઓકે. સામાન્ય દળના માપન માટે આપણે સાદી તુલા, કે જેને આપણે ત્રાજવું પણ કહીએ છીએ, વાપરીએ છીએ. હવે ખાંડ ને બટેટા ને એમાં કદાચ થોડું ઘણું ઓછું વધારે હોય તો એમ કાંઈ બહુ મોટો કાંઈ ફેર પડતો નથી. પણ સોનીમાં ઘણીવાર એક માખી બેસી જાય તો 5,000ની થાય કે નહીં? સોનીના ત્રાજવા ઉપર એક માખી બેસી ગઈ, એનું વજન સામાન્ય 50,000 ભાવ છે અત્યારે. 1 ગ્રામ વજનની માખી હોય તો કેટલાની થઈ? 5,000ની થઈ કે નહીં? એમ વજનનું મહત્વ છે. જુઓ, ફિઝિક્સ એટલે મહત્વ આપે છે. આપણે એમ થાય કે સાહેબ એટલું અવગણી નાખો ને એમાં શું ફેર પડે? 1 ગ્રામ આમ કે આમ. બટેટામાં હાલે, 1 બટેટું વધારે કે ઓછું નાખી દે તો નો વેપારીને ખોટ જાય કે નો આપને ખોટ જાય. 20-25 રૂપિયાનો કિલો હોય, ખાંડ 40 રૂપિયાનો કિલો હોય, 38 કિલો હોય, તો આપણે કંઈ ફરક ના પડે.
પણ 100 એમાં બહુ ફરક પડે. તો કહેવાનો અર્થ છે બધાના માપનમાં જો ભૂલ સર્જાય તો ફિઝિક્સ એને માનતું નથી ને એની ગણતરી કરીને બતાવે કે આટલી ભૂલ છે, આટલી ત્રુટી છે. ઉદાહરણ તરીકે રોડની અંદર આપને એમ થાય, રોડ નક્કી કરવામાં આવ્યો, ગવર્મેન્ટે નક્કી કર્યો, કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે ભાઈ તારે અહીંથી અહીં સુધીનો રોડ બનાવવાનો છે. ઓકે, હવે 4 ટ્રેક રોડ બનાવે છે અને પહોળાઈ એની નક્કી કરવામાં આવી છે કે ભાઈ 50 ફૂટ બનવી જોઈએ. પહોળાઈ ધારો કે 50 ફૂટ બનવી જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું. ઓલો ભાઈ ખાલી અડધો ફૂટ કાપી નાખે તો સમજો બરાબર, 50 ફૂટ એટલે ઘણું મોટું અંતર થયું, એમાંથી અડધો ફૂટ કાપી નાખે એટલે 49.5 ફૂટની જ પહોળાઈવાળો રોડ બનાવે. હવે કોઈ ચેક કરવા જાય ને એમ કે હવે જવા દે ને, એમાં અડધા ફૂટમાં શું હોય, શું ફેર પડશે? અડધા ફૂટમાં શું ફરક પડે? પણ એ જ રોડ દ્વારકાથી લઈ અને છેક ભાવનગર સુધીનો હોય તો આશરે 500 કિલોમીટર જેટલું અંતર થાય, આપણે માની લઈએ તો 500 કિલોમીટર સુધી અડધો ફૂટ ઓછો રોડ હોય તો કેટલું મટીરિયલ થાય? તમને અંદાજ આવે કાંઈ? ખટારા મોઢે મટીરિયલ થાય, ડામર ને કોન્ક્રીટ ને ટ્રક મોઢે કરોડો રૂપિયાનું મટીરિયલ થાય. એટલું ખાલી અડધો ફૂટ કાપી નાખ્યો તો તમે જોયું છોકરાઓ, પહોળાઈ અડધો ફૂટ ઓછી હોય તો કાંઈ ફરક પડતો નથી, પણ એની લંબાઈ ખૂબ વધી ગઈ છે. દરેક જગ્યાએ અડધો ફૂટ રોડ કપાઈ ગયો છે, અથવા તે કોન્ટ્રાક્ટરે કાપી નાખ્યો, બધાએ પૈસા એના ખિસ્સામાં જાય અને રોડ નાનો પણ બને, જે ખરેખર 50 ફૂટનો બનવાનો હતો એને બદલે અડધો ફૂટ કપાઈ ગયો છે. પણ એની લંબાઈ વધી જવાથી એની અંદર કેટલી નુકસાની ગઈ. હવે એ રોડ 1 કિલોમીટરનો હોય ને અડધો ફૂટ કાપી નાખે તો કાંઈ એને ફેર પડે નહીં, નો એને કાંઈ ફાયદો થાય કે નો ગવર્મેન્ટને કાંઈ લોસ જાય. ખાલી 1 કિલોમીટરમાં અડધો રોડ અડધો ફૂટ કાપી નાખે તો કાંઈ ફરક ના પડે. પણ જ્યારે 500 કિલોમીટરના અંતરમાં અડધો ફૂટ રોડ કપાઈ જાય તો કરોડો રૂપિયાનું નુકસાન થાય. એટલે ત્રુટિ નાનકડી છે પણ નુકસાની મોટી જાય. કહેવાનું તાત્પર્ય છે કે દળનું માપન આપણે સામાન્ય તુલા વડે કરીએ છીએ, પણ અતિશય સૂક્ષ્મ માપન હોય ત્યારે પછી મોટા માપનની વાત કરી લઈએ. ચાલો, સામાન્ય માપન વાત કરી, હવે મોટા માપનની. ખૂબ જ મોટા માપનને જેમ કે ગ્રહોના દળ માટે ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ થાય. ન્યૂટનનો, આપણે ભણી ગયા છીએ આ છોકરાઓ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ વપરાય છે. દાખલા તરીકે ચંદ્રનું દળ માપવું, સમજો ચંદ્રનું દળ માપવું છે. હવે ચંદ્રનું દળ કંઈ ત્યાં જઈને તો ન માપી શકાય કે ત્રાજવા માલો ચંદ્રને મૂકો, એવું શક્ય છે નહીં. તમે જાણો છો આ બધી વાત. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ ખબર હોવી જોઈએ. તો કે જી જેટલું લાગે છે, સોરી એફ જેટલું, જી ME પૃથ્વીનું દળ, MM ચંદ્રનું દળ, છેદમાં R², બે વચ્ચેનું અંતર. તો કોનું દળ માપવું આપણે? ચંદ્રનું. તો MM ને સૂત્રનો કરતા બનાવી લ્યો, FR²/GME. વાર્તા થાય પૂરી. આ ચંદ્રનું દળ મળ્યા નથી. આ બધી વાતો ખબર હોવી જોઈએ. આ તો અચળાંક છે, ખબર હોય હાલો, પણ બળ કેટલું લાગે એ બે વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ. અને પૃથ્વીનું દળ પણ જાણીતું હોવું જોઈએ, ત્યારે શક્ય બને. પૃથ્વીનું દળ બહુ સરળતાથી માપી શકાય. એટલે એમ કેમ માપવું સાહેબ? કે તમે હવે ઇઝીલી બોલી કે પૃથ્વીનું દળ એમ કેમ માપવું? કેટલોક વિસ્તારનું દળ તો માપી શકાય કે નહીં પૃથ્વીનું? હવે એની ઘનતા તો આપને ખબર હોય, ઘનતાના બરાબર દળના છેદમાં કદ. આવું સૂત્ર 9મા ધોરણથી ભણતા હોત તમે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો પૃથ્વીની સાઇઝ ખબર પડી જાય તો એનું કદ ખબર પડી જાય. ત્રિજ્યા ખબર છે હાલો પૃથ્વીની, તો 4/3 પાઈ r ઘન ખબર પડી જાય. તો m બરાબર ρ × 4/3 પાઈ r ઘન. ઘનતા તો ખબર હોવી જોઈએ ને. ઘનતા કેટલાક વિસ્તારની નક્કી કરી લ્યો, સરેરાશ ઘનતા લઈ લ્યો કે ભાઈ રેતાળ જમીન હોય તો એની ઘનતા ઓછી છે, પથરાળ જમીન હોય તો એની ઘનતા વધારે હોય, મિશ્ર જમીન છે તો છિદ્રાળુ જેવી તો એની ઘનતા એ પ્રમાણે છે. બધાની ઘનતાની સરેરાશ લઈ લ્યો, ઘનતા નક્કી કરો પથ્થરની ને એની, અને પછી 4/3 પાઈ r ઘન. પૃથ્વીની ત્રિજ્યા ખબર હોય તો પૃથ્વીનું દળ મળે. પૃથ્વીના દળનો ઉપયોગ સીધો અહીં કરો, ચંદ્રનું દળ મળે. બહુ સરળ. છોકરાઓ, સામાન્ય તુલાની વાત કરી, ખૂબ જ મોટા ગ્રહોનું દળ માપવાની વાત કરી. હવે આવ્યા આપણે સૂક્ષ્મ દળ.
પરમાણુના દળ એ અત્યારે ખબર છે, સોડિયમ ને આ ને બધા. તમે કોઈ પણ ગ્રહોના નામ લ્યો, સોરી કોઈ પણ તત્વનું નામ લ્યો, બધાના દળ આખા પિરિયોડિક ટેબલની અંદર આવર્ત કોષ્ટકની અંદર આપેલા છે. તો એમનું ખબર પડી છે. તો એના માટે એક બીજી રાશિ લેવામાં આવી છે. રાશિ તો એ છે દળ, પણ બીજો એક એકમ નક્કી કરવામાં આવ્યો છે, એટોમિક માસ યુનિટ. ખૂબ જ સૂક્ષ્મ પરમાણુના દળ. એક AMU એટલે કે એક એટોમિક માસ યુનિટ. એક AMU પણ કહેવાય ને, ખાલી એક યુ પણ બોલાય, એક યુ. આની વ્યાખ્યા શું છે? તો કે અનુત્તેજિત, ઠેકડાનો મારતો હોય એવું, અનુત્તેજિત C612. આનું દળ પણ ખબર છે, જોઈ લો કાર્બનનું. કાર્બનના દળના, કાર્બનનું દળ પહેલા માપવામાં આવ્યું હતું. કાર્બનના એ દળ એટલે એની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, બરાબર? એટલે કાર્બનનું દળ કેટલું છે? 12. 6C12 ના દળના 12મા ભાગને, આનું જે દળ છે એનો કેટલામો ભાગ? 12મા ભાગને એક AMU કહે છે. માટે એક AMU ની કિંમત કેટલી થાય? 1.9926. કાર્બનનું દળ એટલું છે, ગુણ્યા 10⁻²6 છેદમાં 12. એટલે જવાબ આવે 0.166 ગુણ્યા 10⁻²6. 1 પોઈન્ટ વધારું તો 1.66 ગુણ્યા 10⁻²7 કિલોગ્રામ. આ થઈ ગયું એક AMU નું મૂલ્ય. જો આ કાર્બનનું દળ, કાર્બનના દળના કેટલામાં ભાગને ડિવાઈડ બાય 12 કરવાનું, 0.166 ગુણ્યા 10⁻²6. 1 પોઈન્ટ વધાર્યો. આ પણ શીખશું આપણે. 1 પોઈન્ટ વધારવાથી અહીં કેમ ઘાતમાં ફેરફાર થાય, એવા કેટલા બધા 30-40 દાખલા જોવાના છીએ ઝીણા ઝીણા, બરાબર? તો 1.66 ગુણ્યા 10⁻²7. આમ કાર્બનના દળના 12મા ભાગને એક AMU કહેવાય. આમ પરમાણુનો દળ AMUના ક્રમમાં હોય, કારણ કે કિલોગ્રામ તો બહુ મોટું દળ કહેવાય, એટલે AMUમાં આ દળ ગણવામાં આવે છે. તો આ લેક્ચરને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. લેક્ચર નંબર 4 છે. નેક્સ્ટ આપણે આગળ હવે સમયનો માપક્રમનો વિસ્તાર અને હવે આપણે ત્રુટીઓના દાખલા ઉપર ધીમે ધીમે જવાના છીએ, બરાબર? અને ત્યારબાદ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ એવું પારિમાણિક સૂત્ર અને એ બધી વાતો કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.